ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડ સ્પેશિયલ એજ્યુકેશનના આ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ વિરલ ઠાકર છે અને હું સ્પેશિયલ એજ્યુકેશન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આપણા બીએડના અભ્યાસક્રમના પેપર SESN01 આકારણી અને જરૂરિયાતોની ઓળખ વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એક શિક્ષક તરીકે વિકલાંગ બાળકોની આકારણી એટલે કે તેમનું સાચું મૂલ્યાંકન કરવું એ સૌથી પાયાની બાબત છે. ચાલો આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો તેમ આપણે આ વિષય કુલ 5 મુખ્ય એકમોમાં વિભાજિત છે. એકમ નંબર 1, બૌદ્ધિક વિકલાંગતા, પ્રકૃતિ અને જરૂરિયાત, જેમાં આપણે આ વિકલાંગતા શું છે તેના મૂળમાં જઈશું. એકમ નંબર 2, મૂલ્યાંકન, જેમાં મૂલ્યાંકનની પ્રક્રિયા અને પદ્ધતિઓ સમજીશું. એકમ નંબર 3, પૂર્વ શાળાકીય મૂલ્યાંકન, બાળક શાળાએ જાય છે તે પહેલાં 0 થી 6 વર્ષના ગાળામાં થતા મૂલ્યાંકનની ચર્ચા કરીશું. એકમ નંબર 4, વયસ્ક અને વ્યવસાયિક સ્તરે આકારણી, મોટી ઉંમરના વ્યક્તિઓને વ્યવસાય સાથે જોડાવા અંગેની આકારણી શીખીશું. એકમ નંબર 5, કૌટુંબિક જરૂરિયાતોનું મૂલ્યાંકન, પરિવારની માનસિક અને આર્થિક જરૂરિયાતો વિશે વાત કરીશું. આજે આપણે એકમ 1 વિશે ચર્ચા કરીશું અને તેના દરેક પાયાને વિગતવાર સમજીશું. એકમ નંબર 1 ની રૂપરેખા પર નજર કરીએ તો આ એકમમાં આપણે બૌદ્ધિક વિકલાંગતાની પ્રસ્તાવના, તેના ઉદ્દેશો, તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એટલે કે ઇતિહાસમાં બૌદ્ધિક વિકલાંગતા કઈ રીતે જોવાની હતી તે જાણીશું. ત્યારબાદ વાતાવરણીય અને શારીરિક કારણો, તેને અટકાવવા વિવિધ કક્ષાના ઉપાયો, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, તેનું વૈદ્યકીય અને મનોવૈજ્ઞાનિક અને શિક્ષણના વર્ગીકરણ, તેની ઓળખ અને છેલ્લે બૌદ્ધિક અક્ષમ વ્યક્તિઓને શૈક્ષણિક અને સમાજ જરૂરિયાતો વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો ચાલો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. બૌદ્ધિક અક્ષમતા કે વિકલાંગતા શબ્દ સીધો આપણી બુદ્ધિ સાથે જોડાયેલો છે, જેને અગાઉ માનસિક મંદતા તરીકે પણ ઓળખવામાં આવતી. વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો બુદ્ધિના માપનની દ્રષ્ટિએ જે બાળકો 70 થી નીચેનો બુદ્ધિઆંક એટલે કે IQ લેવલ ધરાવતા હોય, જેમની માનસિક વય તેમની શારીરિક વય કરતાં ઓછી હોય, તેને બૌદ્ધિક વિકલાંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાળકની ઉંમર શારીરિક રીતે 10 વર્ષની હોય, પરંતુ તેને સમજણ અને વિચારવાની ક્ષમતા 5 વર્ષના બાળક જેટલી હોય, તો તેને આવા બાળકોને શીખવાનો દર ઘણો ધીમો જોવા મળે છે. તેવા સામાન્ય કાર્યો જેવા કે બ્રશ કરવું, નાહવું, જમવું, તેમાં પણ પાછળ હોય છે અને તેઓને વિશિષ્ટ શિક્ષણની ખાસ જરૂરિયાત હોય છે. આપણે યાદ રાખવું જોઈએ કે આવી વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને સહકારથી વિકાસ માટે ચોક્કસ મદદ મળી શકે. તેથી સમાજ અને શિક્ષક તરીકે આપણું સહાનુભૂતિપૂર્ણ વલણ ખૂબ જ જરૂરી. આ એકમના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? આપણે આ બધું શા માટે ભણી રહ્યા છીએ? આ એકમનો મુખ્ય હેતુ અને બૌદ્ધિક વિકલાંગતાનો સ્પષ્ટ અર્થ સમજવાનો છે. તેના કારણો, પ્રકારો, વર્ગીકરણ અને નિવારણ અંગે સચોટ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, જેથી શિક્ષક અને વિદ્યાર્થી બંને વધુ સમજદાર અને જાગૃત બની શકે. જો આપણે કારણે જાણીશું તો જ આપણે ભવિષ્યમાં તેને અટકાવવાના ઉપાયો વિશે સમાજમાં જાગૃતિ લાવી શકીશું. આ ઉપરાંત આ બાળકોને કેવી રીતે શીખવવું, તેમાં એક વિશિષ્ટ શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરવી એ પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે આપણે બૌદ્ધિક અક્ષમતાના ઇતિહાસ પર નજર કરીએ. સદીઓ પૂર્વે પ્રાચીન સમયમાં માનસિક મંદતા ધરાવતી વ્યક્તિઓને અર્ધમાનવી તરીકે ગણાતા અને સમાજમાં તેને અસ્વીકાર તથા તિરસ્કારનો સામનો કરવો પડતો. પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે, જેમ કે રામાયણના કાળમાં
પણ બૌદ્ધિક વિકલાંગતા અંગેનો સંદર્ભ જોવા મળે છે અને મહાન વેદશાસ્ત્ર તરીકે ચરકે પણ આ અંગે ચર્ચા કરેલ છે. સમય જતાં મધ્ય યુગમાં ચેરિટી એટલે કે દાન આધારિત સંભાળ શરૂ થઈ છે. તે સમયે તેમની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતી નહોતી. તેઓ ધન સખાવત ઉપર જીવે તેમ મનાતું. ત્યારબાદ આધુનિક યુગમાં માનવ અધિકાર અને સમાન શિક્ષણના વિચારો ઉદ્ભવ્યા અને એક વૈજ્ઞાનિક અભિગમનો ઉદ્ભવ થયો. આગળનો ખૂબ જ અગત્યનો મુદ્દો છે વાતાવરણીય કારણો અને પ્રતિબંધ. બૌદ્ધિક વિકલાંગતા અચાનક નથી આવતી. તેના કારણોને આપણે મુખ્ય 3 તબક્કામાં સમજી શકીએ છીએ: જન્મ પહેલા, જન્મ દરમિયાન અને જન્મ પછી. આ બધા જ તબક્કામાં માતાનું આરોગ્ય, ગર્ભાવસ્થામાં મળતું પોષણ, કોઈ ચેપી ગંભીર રોગ, બાળકના મગજને પહોંચતી ઈજા જેવા પરિબળો જવાબદાર હોય છે. આ કારણોને સમજવાથી આપણે તેના નિવારણ માટે જાગૃત અને સંભાળના અસરકારક પગલાં લઈ શકીએ છીએ. સૌપ્રથમ વાત કરીએ શરીરશાસ્ત્રને લગતા ઘટકોની. મગજમાં જો ગર્ભમાં જ ખામી રહી જાય, કોઈ ક્રોમોઝોમલ રંગસૂત્ર અસામાન્યતા હોય કે મેટાબોલિક વિકારો હોય તો તે બૌદ્ધિક વિકલાંગતા સર્જે છે. જૈવિક અને વારસાગત કારણો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે, જેનું એક મોટું ઉદાહરણ ડાઉન સિન્ડ્રોમ છે. ડાઉન સિન્ડ્રોમવાળા બાળકમાં ખાસ શારીરિક લક્ષણો જોવા મળે છે. આવી પરિસ્થિતિઓને રોકવા માટે લગ્ન પહેલા અને ગર્ભધારણ પહેલા જીનેટિક સલાહ લેવી અને યોગ્ય તબીબી ચકાસણીના ખાસ જરૂર ઊભી થાય છે. હવે જોઈએ ગર્ભધારણ પૂર્વેના કારણો. માતાની ઉંમર આમાં મોટો ભાગ ભજવે છે. ગર્ભધારણ માટેનો આદર્શ સમય 20 થી 30 વર્ષ વચ્ચેની ઉંમરનો માનવામાં આવે છે. અતિ નાની વયની માતા અથવા 30 વર્ષથી વધુ ઉંમરે ગર્ભધારણ કરવાથી જોખમ વધે છે. ગર્ભધારણ પહેલા માતા પિતાનું આરોગ્ય બાળકના મગજના વિકાસને સીધી અસર કરે છે. દવાઓનો દુરુપયોગ, દારૂ, તમાકુ અને ધૂમ્રપાન જેવા પરિબળો ગર્ભ માટે અત્યંત હાનિકારક છે અને ગર્ભપાત કે વિકલાંગતા લાવી શકે છે. તેથી જ તંદુરસ્ત જીવનશૈલી અપનાવી ખૂબ જ મહત્વની છે. જન્મ પહેલાના કારણો. જ્યારે બાળકના માતાના ગર્ભમાં વિકસી રહ્યું હોય ત્યારે જો માતાને કોઈ ચેપ લાગે, જેમ કે રૂબેલા, સિફિલિસ કે ટોક્સોપ્લાસ્મોસિસ, તો તે બાળકના મગજને ગંભીર અસર કરે છે. આ ઉપરાંત માતાને હાઇપોક્સિયા એટલે કે લોહીમાં ઓક્સિજનની ઉણપ સર્જાય, માતાની નબળી પોષણની સ્થિતિ હોય, તેને ડાયાબિટીસ હોય કે વધુ હાઇપરટેન્શન હોય, લોહીની દબાણ હોય તો તે પણ બાળકના વિકાસમાં અવરોધ બને છે. આથી સગર્ભા સ્ત્રીની સતત સંભાળ અને નિયમિત તબીબી ચકાસણી કરાવવી જોઈએ. એ એકદમ ફરજિયાત છે. જન્મજાત એટલે કે જન્મ સમયના કારણો. પ્રસૂતિની પ્રક્રિયા સરળ હોવી જરૂરી છે. જો અધૂરી જન્મ પ્રક્રિયા હોય, પ્રીમેચ્યોર ડિલિવરી, કઠિન અને લાંબા સમયની પ્રસૂતિની વેદના હોય, ચીપિયાઓ વડે કરાયેલ પ્રસૂતિ હોય કે જન્મ સમયે બાળકને ઓક્સિજન પૂરતો ન મળે તો બાળકના મગજના કોષોને નુકસાન થાય છે અને બૌદ્ધિક વિકલાંગતા આવી શકે છે. બિન આરોગ્યપ્રદ જગ્યાએ પ્રસૂતિ કરાવવી પણ જોખમ વધારે છે. આથી હંમેશા તાલીમ પામેલા તબીબી કર્મચારીઓ દ્વારા જ હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. બૌદ્ધિક અક્ષમતાને અટકાવવી. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે નિવારણ એ ઉપચાર કરતાં વધુ અસરકારક છે. જો યોગ્ય પગલાઓ લેવાય અને સમયસર ચેતી જવાય તો ઘણી બધી માનસિક વિકલાંગતાને આવતી રોકી શકાય છે. આ માટે ઉત્તમ આરોગ્ય સેવા, સમયસર રસીકરણ, ગર્ભાવસ્થા દરમિયાન સંભાળ, યોગ્ય પોષણ, સ્વચ્છતા અને સમાજમાં આરોગ્ય શિક્ષણ તથા જાગૃતિ કાર્યક્રમો ફેલાવવા જરૂરી છે. નિવારણના મુખ્ય 3 સ્તર છે, જેમાં પહેલો છે શરૂઆતનો અટકાવ એટલે કે પ્રાથમિક અટકાવ. આ તબક્કાનો હેતુ એ છે કે સમસ્યા જન્મે જ નહીં. બૌદ્ધિક વિકલાંગતાના નિવારણ માટે ગર્ભાવસ્થાથી જ શરૂઆતથી જ માતાના આરોગ્ય અને જીવનશૈલી પર ધ્યાન આપવું.
આવશ્યક છે. ગર્ભાધાન પૂર્વે તબીબી સલાહ લેવી, માતાના પોષણ અને આરામની કાળજી રાખવી, કોઈપણ જાતના ચેપથી બચવું, યોગ્ય રસીકરણ કરાવવું, હાનિકારક પદાર્થો જેવા કે દારૂ, તમાકુથી દૂર રહેવું અને ગર્ભાવસ્થામાં તણાવ મુક્ત રહેવું એ આ પ્રાથમિક તબક્કાના મુખ્ય કાર્યો છે. બીજો તબક્કો છે દ્વિતીય કક્ષાનો અટકાવ. અહીં સમસ્યાને વહેલી ઓળખી લેવામાં આવે છે. જો મધ્ય તબક્કામાં બૌદ્ધિક વિકલાંગતાના કોઈ પણ લક્ષણો દેખાય અથવા બાળકનો વિકાસ ધીમો જણાય તો તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. વહેલી તકે નિદાન કરવું, યોગ્ય તબીબી અને મનોવૈજ્ઞાનિક ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. શિક્ષક અને માતા-પિતા વચ્ચેનું સંકલન સાધવું અને પ્રારંભિક હસ્તક્ષેપ એટલે કે અર્લી ઇન્ટરવેન્શન કાર્યક્રમો શરૂ કરવાથી બાળકના વિકાસમાં મોટો સુધારો લાવી શકાય છે. ત્રીજો તબક્કો તૃતીય કક્ષાનો અટકાવ. જ્યારે વિકલાંગતા આવી જ ગઈ છે ત્યારે આ સ્તર અપંગતાને જેમ બને તેમ ઓછી કરવાનું અને તેની અસરો ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે. આ સ્તરે બાળકને વિશિષ્ટ શિક્ષણની તક પૂરી પાડવી, વ્યવસાયિક તાલીમ આપવી અને પુનર્વસન કાર્યક્રમો શરૂ કરવા જરૂરી છે. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આવી વ્યક્તિ દૈનિક જીવન કૌશલ્ય વિકસાવી સ્વતંત્ર અને આત્મનિર્ભર જીવન જીવી શકે. આ માટે તેમને સતત માનસિક સહકાર અને સામાજિક સ્વીકારતા પૂરી પાડવી અત્યંત આવશ્યક છે. સમયગાળા મુજબ અટકાવવું જોઈએ તો પહેલું છે જન્મ પહેલાંનો અટકાવ. આ સમયગાળામાં માતાએ ખૂબ જ કાળજી રાખવાની હોય છે. નિયમિત તપાસ. માતાએ નિયમિતપણે ડૉક્ટર પાસે જવું જોઈએ જેથી બીમારીઓની વહેલી ખબર પડે. પોષણ. માતાનો સારો અને પોષણયુક્ત આહાર. માતાનો સારો અને નિયમિત તપાસ. માતાએ નિયમિતપણે ડૉક્ટર પાસે જવું જોઈએ જેથી બીમારીઓની વહેલી ખબર પડે. પોષણ. માતાનો સારો અને પોષણયુક્ત આહાર, પ્રોટીન, આયર્ન, વિટામિન્સ ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસ માટે ખૂબ જરૂરી છે. નિદાન અને રક્ષણ. ગર્ભની સ્થિતિ જાણવા સોનોગ્રાફી કે ધનુરનું ઇન્જેક્શન અપાવવું ખૂબ જ જરૂર છે. વ્યસનથી દૂર રહેવું. ગર્ભાવસ્થા દરમિયાન શરાબ, કેફી દ્રવ્યો કે ધૂમ્રપાન ગર્ભના વિકાસને ગંભીર નુકસાન પહોંચાડે છે. જન્મ સમયનો અટકાવ. સુરક્ષિત પ્રસૂતિ. બાળકનો જન્મ હંમેશા સ્વચ્છ અને જંતુમુક્ત જગ્યાએ તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા જ થવો જોઈએ. હોસ્પિટલમાં પ્રસૂતિ. જો પ્રસૂતિમાં કોઈ પણ મુશ્કેલી આવે એવું લાગે તો જરાય સમય બગાડ્યા વિના હોસ્પિટલમાં જ પ્રસૂતિ કરાવવી જોઈએ. ઓછું જોખમ. જન્મ સમયે બાળકને ઓક્સિજનની કમી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને ઓછા વજનવાળા કે અધૂરા મહિને જન્મેલા બાળકને આઈસીયુમાં વિશેષ સંભાળ આપવી જોઈએ. જન્મ પછીનો અટકાવ. સ્ક્રીનિંગ તપાસ. જન્મ પછી તરત જ લોહી અને પેશાબના સરળ પરીક્ષણો દ્વારા PKU કે હાઇપોથાઇરોઇડિઝમ જેવી બીમારીઓ શોધી શકાય છે અને તેની વહેલી સારવારથી વિકલાંગતા અટકાવી શકાય છે. વહેલો હસ્તક્ષેપ. જો બાળકના વિકાસમાં કોઈ વિલંબ દેખાય જેમ કે મોડું ચાલવું કે બોલવું તે તરત જ વિશેષ તાલીમ શરૂ કરવી જોઈએ. રસીકરણ. બાળકને સમયસર પોલિયો, રૂબેલા અને ડિફ્થેરિયાની રસી અપાવવી ખૂબ જ જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા. બાળકને રંગોમાં રહેલા સીસા જેવા ઝેરી પદાર્થોથી અને માથાની ઈજાથી બચાવવું. કુટુંબ નિયોજન. માતાની યોગ્ય ઉંમરે ગર્ભધારણ અને બાળકો વચ્ચે પૂરતો સમયગાળો રાખવો જોઈએ. હવે વાત કરીએ વર્ગીકરણની. આપણે બાળકોની કક્ષા કેવી રીતે નક્કી કરીએ છીએ? બૌદ્ધિક વિકલાંગતાનું વર્ગીકરણ મુખ્યત્વે હવે વાત કરીએ વર્ગીકરણની. આપણે બાળકોની કક્ષા કેવી રીતે નક્કી કરીએ છીએ? બૌદ્ધિક વિકલાંગતાનું વર્ગીકરણ મુખ્યત્વે તબીબી, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક માપદંડો પર આધારિત છે. આ વર્ગીકરણ શા માટે મહત્વનું છે? કારણ કે તે શિક્ષકો અને ડોક્ટરોને દરેક વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતાઓ અને જરૂરિયાતો સમજી તેમને યોગ્ય માર્ગદર્શન અને અલગ શિક્ષણ પદ્ધતિ પૂરી પાડવામાં મદદ કરે છે. દરેક બાળક એકસરખું નથી હોતું, તેથી વ્યક્તિગત તફાવતોને માન્ય રાખવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ વૈદ્યકીય વર્ગીકરણ. આ વર્ગીકરણ તબીબી કારણો અને શરીરશાસ્ત્રના આધારે થાય છે.
જ્યારે ડૉક્ટર તપાસ કરે છે ત્યારે તે જુએ છે કે શું ચેપ, આંચકી, તાણ, નશો, કોઈ ઝેરી પદાર્થોનો પ્રભાવ, મગજના રોગ કે જન્મ દરમિયાન ઓક્સિજનની ઉણપ જેવા પરિબળો બૌદ્ધિક વિકલાંગતા પેદા કરી શકે છે. આવા તબીબી નિદાનથી ચોક્કસ કારણ શોધીને યોગ્ય મેડિકલ ઉપચાર કાર્યક્રમો અપનાવવામાં આવે છે. બીજું છે મનોવૈજ્ઞાનિકીય વર્ગીકરણ. આ વર્ગીકરણ બાળકના બુદ્ધિઆંક એટલે કે આઈક્યુના સ્કોર આધારે મુખ્ય 4 કક્ષામાં કરવામાં આવે છે. હળવી એટલે કે માઇલ્ડ આઈક્યુ લેવલ 50 થી 70. આવા બાળકોને મોટાભાગના પોતાના દૈનિક કાર્યો જાતે જ કરી શકે છે અને સાધારણ શિક્ષણ મેળવી શકે છે. મધ્યમ એટલે કે મોડરેટ આઈક્યુ લેવલ 35 થી 50. આ બાળકો થોડી સહાય અને ખાસ તાલીમથી શીખી શકે છે. ઉગ્ર આઈક્યુ લેવલ તેનો 20 થી 35. આ બાળકોને ડગલે ને પગલે સતત માર્ગદર્શન અને દેખરેખની જરૂર પડે છે. ત્યારબાદ છે અતિ ઉગ્ર, એનો આઈક્યુ લેવલ છે 20 થી ઓછો. આ બાળકો સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિની સંભાળ પર નિર્ભર હોય છે. દરેક સ્તર માટે અલગ અલગ તાલીમ ખૂબ જ જરૂરી છે. ત્રીજું અને આપણા શિક્ષકો માટે સૌથી અગત્યનું છે શૈક્ષણિક વર્ગીકરણ. શૈક્ષણિક વર્ગીકરણ બાળકોને ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવવા તે માટે તેમને 3 વર્ગોમાં વહેંચાયેલું હોય છે. બાળકો કેવી રીતે શીખી શકે તેવા આ બાળકો ધીમા ગતિએ શીખે છે, પણ તેમને સામાન્ય વાંચન, લેખન શીખવી શકાય છે. તાલીમ પામી શકે તેવા આ બાળકો કદાચ પુસ્તકમાંથી બહુ ન શીખી શકે, પરંતુ વ્યવસાયિક તાલીમથી એને પુનરાવર્તનથી સુધારો કરી શકાય છે. નિર્ભર વ્યક્તિઓ આ બાળકોને દૈનિક ક્રિયાઓ માટે પણ સતત સંભાળની જરૂર હોય છે. આ વર્ગીકરણ મુજબ દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષણ યોજના આઈપી બનાવવી અને શિક્ષકનું સતત અવલોકન ખૂબ જ મહત્વનું બની રહે છે. ઓળખ અને તપાસ. આઈડેન્ટિફિકેશન અને એસેસમેન્ટ. કોઈપણ સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવે કે જ્યારે તેની ઓળખ સાચી હોય. બૌદ્ધિક વિકલાંગતાની વહેલી ઓળખ ઉપચાર અને શિક્ષણ માટે અત્યંત જરૂરી છે. એક શિક્ષક તરીકે અને માતા-પિતાએ બાળકના વર્તન, તેની ભાષા, બોલવાની રીત અને વસ્તુઓ શીખવાની ગતિ પર સંવેદનશીલ રીતે નજર રાખવી જોઈએ. બુદ્ધિ પરીક્ષણો અને તબીબી અને મનોવૈજ્ઞાનિક નિદાન દ્વારા બાળકની યોગ્ય ઓળખ કરી પ્રારંભિક હસ્તક્ષેપ કરાવવો જોઈએ. આવા કાર્યક્રમો તાત્કાલિક શરૂ કરવા જોઈએ. તપાસ માટેનો નકશો કે માર્ગદર્શિકા. કોઈપણ તપાસ અસ્તવ્યસ્ત ન હોવી જોઈએ. તપાસ માટે ચોક્કસ માર્ગદર્શિકા અથવા નકશો તૈયાર કરાવવાથી નિદાન પ્રક્રિયા વધુ વિશ્વસનીય અને સરળ બને છે. તેમાં બાળકની સંપૂર્ણ તબીબી ચકાસણીની વ્યવસ્થા, નિષ્ણાતો દ્વારા મનોવૈજ્ઞાનિક ચકાસણી અને વર્ગખંડમાં શિક્ષકનું અવલોકન એમ 3 બાબતોનો સમાવેશ થાય છે. આ એક ટીમ આધારિત નિદાન પ્રક્રિયા છે, જેમાં પરિણામ મુજબ આગળની શિક્ષણ યોજના પણ ઘડવામાં આવે છે. બૌદ્ધિક અક્ષમ વ્યક્તિઓની જરૂરિયાત. આ વ્યક્તિઓને દયાની નહીં પણ સાચા માર્ગની જરૂર છે. બૌદ્ધિક વિકલાંગતા વ્યક્તિઓને વિશિષ્ટ શિક્ષણની તક, વ્યવસાયિક તાલીમ, આરોગ્ય અને સામાજિક સહાયની ખાસ જરૂર પડે છે. તેમને ભવિષ્યમાં આત્મનિર્ભર અને સ્વતંત્ર જીવન જીવતા કરવા માટે યોગ્ય વ્યવસાયિક તાલીમ આપવી ખૂબ જ આવશ્યક છે. સમાજમાં તેને સામાજિક સ્વીકાર અને સન્માન મળે તે માટે કુટુંબ અને શિક્ષક બંનેનો સક્રિય સહયોગ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિસ્તૃત લેક્ચરના મુખ્ય સારાંશ પર નજર કરીએ તો આ એકમમાં આપણે બૌદ્ધિક વિકલાંગતાની વ્યાખ્યા, તેની પ્રકૃતિ અને તેનો પ્રાચીનથી લઈને અર્વાચીન ઇતિહાસ સમજ્યા. કારણો અને અટકવાના મુદ્દાઓ પણ આપણે અક્ષમતાના જૈવિક અને વાતાવરણીય કારણો તેમજ નિવારણના 3 સ્તરો પ્રારંભિક, દ્વિતીય અને તૃતીય વિશે ખૂબ જ વિગતવાર જાણ્યું. બાળકોની ઓળખ અને આયોજન માટે વૈદ્યકીય, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક વર્ગીકરણનું મહત્વ પણ આપણે સમજ્યા. અને આજના લેક્ચરનો અંતિમ અને સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે
કે પહેલો હસ્તક્ષેપ એટલે અર્લી ઇન્ટરવેન્શન અને યોગ્ય સેવાઓ પૂરી પાડવાથી આ વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં આપણે નોંધપાત્ર સુધારો લાવી શકીએ છીએ. સ્વાધ્યાય કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આજના આ સત્રમાં આપણે જે પણ શીખ્યા છીએ તેના આધારે તમારી સ્ક્રીન પર 5 મહત્વના પ્રશ્નો દર્શાવેલ છે, જે તમારે તમારા સ્વાધ્યાય કાર્ય તરીકે કરવાના છે. પ્રશ્ન પહેલો, બૌદ્ધિક વિકલાંગતાની વ્યાખ્યા આપી તેના મુખ્ય લક્ષણો અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય સમજાવો. પ્રશ્ન નંબર 2, બૌદ્ધિક અક્ષમતાના વર્ગીકરણના વિવિધ પ્રકારો, વૈદ્યકીય, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક વિગતવાર ચર્ચા કરો. પ્રશ્ન નંબર 3, બૌદ્ધિક વિકલાંગતા માટે જવાબદાર જન્મ પહેલા, જન્મ સમયે અને જન્મ પછીના મુખ્ય કારણો સમજાવો. પ્રશ્ન નંબર 4, બૌદ્ધિક અક્ષમતાને અટકાવવા માટેના પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરો સમજાવી પ્રત્યેકનું એક ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 5, બૌદ્ધિક અક્ષમ વ્યક્તિઓની શૈક્ષણિક અને સામાજિક જરૂરિયાતો વિશે વિસ્તારપૂર્વક લખો. અહીં આપણો યુનિટ 1નો વિગતવાર લેક્ચર પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને આ વિષયની ઊંડી સમજ મળી હશે. આ વિડીયો લેક્ચરમાં શાંતિપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળવા તથા મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप